આ દુનિયામાં સંત કોને કહેવાય? માં, સંત કોને કહેવાય સાંભળું બતાવું. આ દુનિયામાં સાચો સાધુ કયો છે? ભગવા કપડા પહેરી લેવાથી સાધુ થઈ જવાય એવું જરૂરી નથી. હું હંમેશા કહેતો રહ્યું છું, તમે કપડાથી સાધુ ન બનો ને તો કાંઈ નહીં, પણ તમારા સ્વભાવથી તો સાધુ બનવાના પ્રયત્નો કરજો. તમારો સ્વભાવ સાધુ જેવો હોવો જોઈએ. સાધુનો સ્વભાવ એક જ હોય છે, દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી, દરેક જીવ પ્રત્યે ભાવ રાખવો, લાગણી રાખવી. આ સાધુનો મુખ્ય મૂળ. સાધુ પોતાના પ્રાણના બલિદાન આપીને પણ કોઈકનો પ્રાણ બચાવે, એ આ દુનિયાનો સાધુ છે. પોતાનું પ્રાણ આપી દે, પોતાનો પ્રાણ ત્યાગ કરી દે અને છતાં પણ કોઈકનો પ્રાણ બચાવી લે, એ સાધુ છે. કોઈકના દુઃખને જોઈને દુઃખી થાય, એ સાચો સાધુ છે. કોઈકના સુખને જોઈને દુઃખી થાય, એ સાધુ નથી. સાચો સાધુ તો એ છે કે જે પોતે માણસ કોઈકના દુઃખોને જોઈને દુઃખી થાય છે. માં, જેની આંખમાં કરુણા ભરી